સ્વાગત છે તમારું આજના નવા વિડીયોની અંદર. અને આજે છે આપણા ભાણિયાભાઈનો બર્થડે. તો બર્થડેના દિવસે એને કંઈક આપણે ગિફ્ટ એના માટે નાનું અમથું લઈ આવ્યા છીએ. તો એ પણ આપણે દેવાનું છે. અને એની પહેલાં વાગી ગયા છે, કેટલા વાગી ગયા? પગ 8 વાગી ગયા છે. તો લાગી ગઈ છે ભૂખ, કારણ કે આખો દિવસ કે આપણે ખાવાનું હોય ને કે. તો ચાલો ઉપર જઈને જોઈએ કે શું શેની તૈયારી હાલે છે. તો પહેલાં જોઈ લઈએ અને પછી આપણે બર્થડેનું કંઈક કરશું કે એની માટે શું લાવ્યા છીએ, એને દેવાનું, એવું બધું આગળ આપણે જોઈએ. તો હાલો આપણે ઉપર જઈએ. હા મારા વીવુબેન, શું લઈ આવ્યા? આલુ સેવ લઈ આવ્યા. વાહ વાહ. ઉપર આપણે જોઈએ કે શેની તૈયારી હાલે છે, કે જમવામાં શું બનાવવાનું છે. ઓહ આમ છે ડીશ. ઓ ગોટા લાવો આપી દઈએ. લ્યો આ ગોટા. આજે બનાવવાના છે આપણે ગોટા. અને આ વીવુબેન અમારે નાસ્તો લઈ આવ્યા છે. બહુ ભૂખ લાગી હતી તને? એમ તો ઘડીક તો વાટ જોવે ને તારે. આમાં તૈયાર થઈ ગયું છે કંઈક. આ ગ્રીન ચટણી તૈયાર થઈ ગઈ છે. ને ઓ આ તો ભાખરી. અને શું છે નાસ્તા માટે? હા ખારી સિંગ. હા, કારણ કે આખો દી બીજું તો કાંઈ ખવાય નહીં, એટલે એવું બધું આપણે ખાઈ ખાઈને કામ બગાડી દઈએ છીએ. તો આ જો અમારે બેને ચાલુ કરી દીધું છે. તો આવી કંઈક ગિફ્ટ છે એની હાટું. ને લાગે ને ચોકલેટ છે, પણ ચોકલેટ નથી. એની અંદર છે ને કંઈક એને મનગમતી વસ્તુ છે. તો એને મનગમતી વસ્તુ તમને તો ન ખબર હોય, પણ મને તો ખબર જ હોય. તો એ વસ્તુ આપણે એને દેવાની છે. અને પછી એનું રિએક્શન જોવાનું છે કે એને કેવી મજા આવી એવું બધું. તો જોઈએ આગળ. અને એને બોલાવશું કે આ બાજુમાં જ રહે છે, એટલે કાંઈ જવાનું ટેન્શન નથી આપણે કાંઈ. તો એને બોલાવશું. એને તો ખબર જ નથી એવી વસ્તુની કાંઈ. ગોટા આપણા અડધા થઈ ગયા છે રેડી, અને અડધા બને છે. તો આપણને લાગી છે ભૂખ. ને હાલો હવે આપણે જમી લઈ. ભાઈએ તો એની ડીશ તૈયાર કરી દીધી છે, આપણી થઈ ગઈ છે. તો આવી ગયા છે ગરમા ગરમ ગોટા. તો આપણે ગોટા ખાઈ લઈ અને ગોટા જેવા થઈ જાય. તો આ છે અમારો બર્થડે બોય. હેપી બર્થડે. આ છે એના મમ્મી, અમારા મોટા બેન. અને આ બેનને તો બહુ દાંત આવે છે. તને કેમ એટલા બધા દાંત આવે છે? હે વિહુ? આમ જો. તો હવે આ અમારા વિહુબેન એના ભાઈને ગિફ્ટ આપશે. ગિફ્ટ આપી જો ભાઈને. બા હેપી બર્થડે તો કે ભાઈને. હાલો હવે ગિફ્ટ આપી દીધું છે. હવે ખોલ દો પપ્પુ ગિફ્ટ. ઓ ગાડી તો કાઢ. હવે કેતો એ કઈ ગાડી છે? યાદ આવ્યું કઈ ગાડી છે? વાહ. હવે ગાડીનો શોખ હોય ને, ગાડીનો શોખ હોય ને એટલે જો આવું જ થાય. બધી ગાડીઓને એને નામ આવડે. હવે જોઈએ અલગ અલગ ખોલે છે. જો એક દરવાજો ખુલ્લો, બીજો દરવાજો. ઓહો બોનેટે ખુલે આમાં તો. પાછળ ડીકી ખુલી ગઈ. વાહ.
એવું કેવી લાગી ગાડી ભાઈ તને? મજા આવી ગઈ ને? એમ ને? જો આ જો એને ખબર એ નહોતી, આ એને ખબર એ નહોતી ને ગાડી મળી ગઈ એને, અને એ જેવી જોતી હતી એવી, સમજો કેવો ખુશ દેખાય છે. વાહ, રાજી થઈ ગયો જો. હવે આપણે ક્યાંક જવાનું છે તો હમણાં તમને બતાવું કે આપણે ક્યાં ક્યાં જવાનું છે. કોનો ફોન આવ્યો તો હમણાં બધા ભેગા થશું તો બતાવશું તમને. આપણે નીકળી ગયા છે અત્યારે બહાર, અને તમને બતાવશું કે આપણે ક્યાં જઈએ છીએ. તો બને રહેજો વિડીયોમાં. આપણા એક સાથી મિત્ર આવી ગયા છે. પેલો ફર્સ્ટ ટાઈમ હું જોઉં છું. હા, પેલા હાલો બે દો. એક આવી ગયા છે. હવે આપણે જઈએ દોસ્તોમાં એક અત્યારે હું એક ભેગો છું બીજા બધા ગરીબ દોસ્તોને અમે લેવા જઈએ છીએ. હવે બીજા પાસે આ જો હજી એક અમારા ગાડી મૂકી જો હાલો. ને હજી એક અમારા સેલિબ્રિટી આમાં કઈ દેખાતા નથી. સેલિબ્રિટી આગળ આવશે હજી. હવે દેખાય જો તમને બધાને. ઓહો, હા, એક અહીંયા છે. હા, અમારા ગરીબ દોસ્ત આવ્યા છે ભાઈ. અને એક હજી આ બીજો ગરીબ દોસ્ત ગયો, ત્રીજો ગરીબ દોસ્ત ગાડી મૂકવા ગયો છે. આગળ ચોથો આવવાની તૈયારીમાં છે. આવે એટલે એને બતાવજો હમણાં. અમારા ચોથો ગરીબ દોસ્ત આવી ગયો છે. પાંચમો ગરીબ દોસ્ત આવી ગયો છે. ગરીબ દોસ્ત નથી એલા ભાઈ. અને અત્યારે તો આ ગરીબ જ કહેવાય એલો મારો ભાઈ. આ ગરીબ એક નથી, ભૂકા કાઢી નાખે એવા છે બધા. આ એટલા બધા ગરીબ છે તો મારા અઠવાડિયે એટલું ફરવાનું ખાવા પીવાનું પ્રોગ્રામ ગોઠવે. વિચાર કરો તમે આ અમીર હોત તો કેવું કરત આ લોકો બધા. હાલો હવે આપણે ક્યાંક જાય, કઈક ખાઈ પી. તો જો બધાય ચાની મજા લે છે અત્યારે. તમારે કઈ કહેવાનું છે? એને મારો ભાઈ અત્યારે પ્રેમથી પેલા પછી આગળ વિચાર, પછી બાકાજી કે બોલાવો એમ. પછી પછી અમારા ભાઈ બાકાજી કે બોલાવવાનો છે આ ઘડી ઘડી કરીને. ચા પીધા પછી કઈ મૂડમાં આવે પછી ગાડી દોડે પછી ખબર નહીં ક્યાં જાય. એને અમારે ઊંઘ આવે છે ને એટલે ચા પીવા લઈ આવ્યા અમે. ઓકે, હાલો ચા પાણી પીને હવે જઈ ઘરે. ગાડી બધું જ પડી અને હવે બધાને ઉતરવાનો ટાઈમ થઈ ગયો છે. હાલો હાલો ભાઈ, હવે તો છે એમ તો બધા. હાલો પરમદી મળશે. હાલો આવજો. જવું છે બસ હાલો ભાગ્યું બીજું હું હવે. પછી મને મળ્યા હવે. મળ્યા પછી હાલો. ચાલો એ બધા જાય છે. હવે આપણે જાય ઘરે, અને લેટે થઈ ગયું છે ઘણું બધું. તો હાલો હવે ઘરે જઈએ આપણે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે ઘરે હવે. અને આજે આંટો મારવા નીકળ્યા હતા તો મજા આવી. અને ભણિયા ભાઈને આપણે ગિફ્ટ આવ્યું તો એને મજા આવી ગઈ. તો આજનો વિડીયો કેવો લાગ્યો તો કોમેન્ટમાં જરૂર તમે બતાવજો. અને જો સારો લાગ્યો તો લાઈક કરજો. અને અત્યાર સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ પાછા આવા જ કંઈક નવા વિડીયો સાથે. બાય બાય.